નજર કરીશું ગાંધીનગરમાં દહેગામમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ. મધુર ડેરીમાં દૂધ ભરાવવાની માંગ સાથે પશુપાલકોનું દહેગામ બંધનું એલાન. દહેગામમાં બજારો સંપૂર્ણપણે બંધ છે તો નહેરુ ચોકડી, સરદાર શોપિંગ સેન્ટર, એપીએમસી અને શાક માર્કેટ બંધ છે. ઉત્તમ ડેરીએ ભાવ વધારો કર્યો હોવા છતાં પશુપાલકોનો વિરોધ છે તો લાંબા સમયથી પશુપાલકો અને ઉત્તમ ડેરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ઉત્તમ ડેરી ભાવ વધારો આપ્યા સાથે પશુપાલકોની માંગ. ઉત્તમ ડેરીની સામે પશુપાલકોનો વિરોધ. અમારો નિર્ણય નહીં આવે અને અમારું દૂધ દહેગામ તાલુકાનું ગાંધીનગરમાં લેવામાં નહીં આવે તો અમે તમામ પશુપાલકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું મોટા ભાઈ. અને એ પશુપાલકો અમારા ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર જઈશું બધા અને ત્યાં જઈને સત્યાગ્રહ સાવાણીની અંદર અમે બધા બેસીશું. પછી જો નિર્ણય નહીં કરે તો સરકાર અમારા લગભગ 5000 સંખ્યાની એવા ખેડૂતો તૈયાર કરી રહ્યા છે કે તૈયાર જ છે. હવે જો સરકાર ટૂંક સમયની અંદર નિર્ણય લે તો સારો વિષય છે. બાકી આગામી સમયની અંદર બધા જ પશુપાલકો અને અમને જે દહેગામ તાલુકાનું સમર્થન મળી રહ્યું છે અને દહેગામ શહેરની અંદર પહેલા બધા જાણતા નતા અમારા કે ભાઈ ખેડૂતોનું શું પરિસ્થિતિ છે. હવે બધાને જાણવા મળી ગયું છે કે ભાઈ અમારા તાલુકાના પશુપાલકોનું બહુ મોટું શોષણ થઈ રહ્યું છે. એટલે આજે સ્વયંભૂ અને જે અમારા દહેગામ તાલુકાના જે બધા દહેગામની અંદર જે અમારી કમિટી હતી બનાવેલી જે બધી એ તૈયાર થઈ ગઈ. બીજું કે એપીએમસી અમને સહમતિ આપી. જે મહામંડળ હતું દહેગામ તાલુકાનું વેપારી મંડળ એ પણ અમારી જોડે આવી ગયું. એમને પણ અમને બહુ મોટો ટેકો આપ્યો છે. ઉત્તમ ડેરી એવું છે અત્યારે એને જે તકલીફ છે એટલે એને ખબર પડી કે હું ભાવ વધારો નહીં કરું તો નહીં ચાલે. એટલા માટે એને અત્યારે કામ ચલાવવું જે કોઠો બનાવી દીધો એને 850 નો ભાવ કર્યો. પણ એ કેવું છે કે આ આંદોલનમાં અમે કદાચ કોઈ કારણોસર એની જોડે જો સંમત થઈ ગયા તો બીજા 15 દિવસની અંદર એ ભાવ ફેરફાર કામ ચાલુ તકે કરી દેશે. અને જીવાનથી જે બોલે છે કામ કરતો નથી, હિટલરશાહી વર્તન કરે છે અને એના બીજા કોઈ ફેડરેશનના નિયમો લાગુ નથી પડતા. એના પોતાના રાજાશાહી જેવા નિયમો કરીને જે મનસુબી મુજબ જ કામ કરી રહ્યો છે. અત્યાર સુધીનો રેકોર્ડ તમે 10 વર્ષનો જુઓ. ગાંધીનગરની મધુર ડેરીમાં દૂધ ભરાવવાનો પશુપાલકોનો જે નિર્ધાર છે તેમાં તેમને આજે બંધનું એલાન આપ્યું છે. આજે બંધના એલાનને જે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને સફળતા જે છે તે મળી છે. પશુપાલકોની સાથે વેપારીઓએ પણ બંધ જે છે તે પાડ્યું છે. ખાસ ગઈકાલે પણ પશુપાલકોએ તમામ જે વેપારીઓ છે તેમને અપીલ કરી હતી કે તેમના આ લડત છે તે લડતની અંદર વેપારીઓ જોડાય. દહેગામની જો વાત કરવામાં આવે તો દહેગામ શહેરની અંદર તમામ જે બજારો જે છે તે આજે બંધ જોવા મળી રહ્યા છે. મુખ્ય નહેરુ ચોકડીના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે જ્યાં બજારો બંધ છે. સામાન્ય રીતે દિવસે ધમધમતું આ જે વિસ્તાર છે તેની અત્યારે તમામ જે દુકાનો જે છે તે બંધ જોવા મળી રહી છે. સરદાર પટેલ શોપિંગ સેન્ટર જે નજીકમાં આવેલું છે ત્યાં પણ તમામ દુકાનો જે છે તે બંધ છે. એપીએમસી માર્કેટ પણ બંધ છે. શાક માર્કેટ જે છે તે પણ બંધ જે છે તે રાખવામાં આવ્યું છે. એટલે સફળતા ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પશુપાલકોને મળી છે. પશુપાલકની માંગણી છે કે મધુર ડેરીની અંદર જ દૂધ ભરાવવામાં આવે. ઉત્તમ ડેરી દ્વારા કિલો ફેટ ઉપર 850 રૂપિયાનો ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, 40 રૂપિયાનો વધારો કરીને. પરંતુ તેમ છતાં પણ મક્કમ છે પશુપાલકો. તેમને સ્પષ્ટ કહ્યું છે કે તેમની મધુર ડેરીમાં જ દૂધ ભરાવવા માંગે છે અને તેના માટે તેઓ ગમે તે હદ સુધી લડવા માટે તૈયાર છે. આ બંધને સફળ બનાવ્યા બાદ હવે જે વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે આગામી દિવસોમાં તે જોવાનું રહેશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.